હમણાં તો તમે કદાચ 12th ની બોર્ડની એક્ઝામિનેશન આપી હતી અને ગુજસેટની એક્ઝામિનેશન, કદાચ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપી હતી, કદાચ અમારો સેમિનાર એટેન્ડ કર્યો હતો અને એસીપીસી વિશે સમજતા હતા. આટલું સમજતા સમજતા ક્યાં કોલેજનું એડમિશન ફાઇનલ થઈ ગયું એ ખબર પણ નથી પડી. તમે વિચારો મિત્રો, સમય કેટલો ઝડપથી જઈ રહ્યો છે. 2009ની વાત કરું તો જ્યારે મેં એન્જિનિયરિંગની અંદર એડમિશન લીધું હતું ત્યારે આટલું બધું માર્કેટની અંદર ગાઈડન્સ આપવાવાળું કોઈ હતું નહીં. મને હજી પણ યાદ નથી કે મેં મારું એડમિશન કયા બેઝ ઉપર લીધું હતું અને કેવી રીતે લીધું હતું, શું જોઈને લીધું હતું. આટલા વર્ષો પછી જ્યારે આટલું બધું ચેન્જ થયું છે, પણ અમુક ભૂલો હોય, એ ભૂલો તો ભૂલોની ભૂલો જ હોય. કેમ કે 2010થી હું એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ સાથે કામ કરું છું, એટલે મને ખબર છે કે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી ક્યાં ભૂલ કરે છે, ક્યાં મેં પણ મારી લાઈફમાં ફર્સ્ટ સેમિસ્ટરની અંદર ભૂલ કરી હતી. આજનો આ વિડીયો હું એ દરેક વિદ્યાર્થીઓ માટે આપી રહ્યો છું કે જે કદાચ રેન્કર છે, જેમને ટોપ 5 કોલેજમાં એડમિશન મળ્યું છે, જે વચ્ચેના વિદ્યાર્થીઓ છે 6 થી લઈને 30 જે લેવલની કોલેજ છે એમાં એડમિશન મળ્યું છે અને એના પછીની કોલેજમાં એડમિશન. આ વિડીયો તમારા માટે એટલે મોસ્ટ આઈએમપી બનવાનો છે કે સેમિસ્ટર 1ની શરૂઆત થતા જ હું તમને ચેતવી દઉં છું કે ઓલરેડી આ બધી ભૂલો કરીને હું હેરાન થયો તો તમારે આ ભૂલો નથી કરવી, તો તમે હેરાન નહીં થાઓ. અને જો તમારે નક્કી કર્યું છે કે મારે હેરાન થવું જ છે, તો પછી આ વિડીયો તમારે જોવાની કોઈ જરૂર નથી. તો હેરાન થાવ, પડો, પછી આ વિડીયો જોવા આવજો. પછી ઊભા થતા ઘણી બધી મહેનત કરવી પડશે. મેં પોતે ફીલ કરેલી છે, એટલે હું ઈચ્છું છું કે તમે આ ભૂલો ના કરો. જે પેરેન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છે, પેરેન્ટ્સને રિક્વેસ્ટ છે કે તમારા દીકરા કે દીકરીને આ વિડીયો ખાસ બતાવો. અને હું રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે આ વસ્તુઓ તમને સમજાવવાનો છું. છેલ્લા ઘણા વર્ષોથી અમે વેકેશન બેચ કરીએ છીએ. છેલ્લા ઘણા વર્ષોથી મેથેમેટિક્સ 1ની અંદર લાઈવ સેશન લઈએ છીએ. છેલ્લા ઘણા વર્ષોથી ઇમ્પ્રુવમેન્ટ બેચમાં ભણાવીએ છીએ. ઇમ્પ્રુવમેન્ટ બેચની અંદર અમે જોયું છે કે જે દિવસે રિઝલ્ટ આવે ને એટલે વિદ્યાર્થીઓની અંદર જબરજસ્ત આગ લાગે. હું આમ કરતા ઇમ્પ્રુવમેન્ટ બેચમાં એડમિશન લઈ લે, 10 દિવસ જબરજસ્ત મહેનત કરે, 11મા દિવસે 12મા દિવસે એવો મેસેજ કરે કે સર, અથવા તો તમે પોતે તમારું જ એક્ઝામ્પલ લઈ લો, કદાચ તમે ફોર્મ ભર્યા હતા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન, તમે લોકોએ જ અમને મેસેજ કર્યો, સાહેબ મેં ફોર્મ ભર્યું છે પણ હવે હું આટલા સબ્જેક્ટની એક્ઝામ ના આપું તો મને કોઈ નુકસાન તો ના જાય ને. ફોર્મ ભરતી વખતે તો તમે જબરજસ્ત વિચારો કર્યા હતા, હું આટલું કરી નાખીશ, તેટલું કરી નાખીશ. 1 મહિનાની અંદર પણ તમે તમારા એ ડિસિઝન ઉપર ટકી ના શક્યા. તો વિચાર કરો કે જે એન્જિનિયરિંગમાં જોરદાર કંપનીમાં જોબ લેવા માટે તમે આવ્યા છો, તમે હંમેશા દરેક ટીચરને એવું પૂછ્યું હતું કે આ કોલેજમાં પ્લેસમેન્ટ તો થાય છે. મેં ત્યારે દરેક વિદ્યાર્થીઓને જવાબ આપ્યો તો પ્લેસમેન્ટ શું કોલેજ અપાવે છે? પ્લેસમેન્ટ વિદ્યાર્થી જાતે મેળવે છે. જો તમે તમારા ડિસિઝન ઉપર 1 મહિનો નથી ટકી શક્યા, તો શું તમે તમારા ડિસિઝન ઉપર 4 વર્ષ કેવી રીતે ટકી? વેકેશન બેચ, સારા એવા એડમિશન હોય, પહેલા 2 વીક લાઈવ ચાલતા હોય, 3 વીક લાઈવ ચાલતા, મોસ્ટલી બધા આવે. ધીમે ધીમે સંખ્યા ઘટવાની શરૂઆત. છેલ્લે જતા કેટલા ટકા વિદ્યાર્થીઓ આવતા ખબર? 10%, 12% વિદ્યાર્થીઓ વેકેશન બેચ. મેથેમેટિક્સ 1 શરૂઆત થાય એટલે ધૂમ મચાવે બધા. જેવી કોલેજ થાય એટલે સંખ્યા પડી ભાંગે. સર હું રેકોર્ડિંગ જોઈ લઉં, ચાલશે? 100% ચાલશે જ. પણ જે જનૂન સાથે એન્ટ્રી મારી હતી એ જનૂન ક્યાં ગયું? આપણા ગુજરાતીઓમાં એક કહેવત છે, આરંભે શુરા. શરૂઆત જોરદાર કરી દેવાની, પછી અંત તો કોઈનો થતો જ નથી. બરાબર, અંત તો કોઈ વિદ્યાર્થીએ પૂરો કર્યો નથી. સેમ ટુ સેમ કોડિંગ બેચ. 1 વીકની અંદર અમારા ઓનલાઈન એડમિશન ફૂલ કરાવી દીધું. અત્યારે હમણાં 2 અમારા ટાસ્ક પૂરા થયા છે. હોમવર્ક બાકી વાળાનું લિસ્ટ આખું નીકળ્યું છે. 30 થી 35 વિદ્યાર્થીઓના હોમવર્ક એમાં પેન્ડિંગ. કોડિંગ કરવું છે, ગૂગલમાં જવું છે, એમેઝોનમાં જવું છે, ફ્લિપકાર્ટમાં જવું છે, માઇક્રોસોફ્ટમાં જવું છે. સપના મોટા મોટા. ના લોકોએ કંઈ કીધું, બરાબર, તમે આમ કરી શકશો, તેમ કરી શકશો, એટલે 100% તમે વાત માની ગયા. પણ એના માટે કેટલી મહેનત કરવી પડે એ તમે ક્યારે એમને પૂછ્યું? બધાને એવું છે કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના પ્રિયસરને જલસા છે. 2009 થી પ્રિયસર કેટલી સ્ટ્રગલ કરે છે તમે કોઈને પૂછ્યું? કેટલી બધી જગ્યાએ કેટલી બધી વખત લડ્યા છે તમે કોઈને પૂછ્યું? 2009ની અંદર મારું એડમિશન થયું હતું. હજી ઘણા બધા લોકો મારા વિશે ઘણું બધું બોલતા હોય છે. મારે તમને એમાં એક વસ્તુ કહેવી છે. તમે જે શિક્ષક પાસે ભણો છો એ શિક્ષક કઈ કોલેજમાંથી ભણ્યા છે તમે એને પૂછજો. આવો સવાલ મને આવતો હોય છે. બરાબર, મને મારા સ્ટુડન્ટ મોકલતા હોય. બરાબર, હું ખુલ્લે આમ કહું છું કે હું એલડીઆરપી કોલેજ ગાંધીનગરથી ભણ્યો છું. મેં બીએડ એમએડ રાજકોટથી પૂરું કર્યું છે અને હાલ પીએચડી હું કઈ આઈઆઈટી એનઆઈટીમાંથી ટ્રિપલ આઈટીમાંથી નથી જ કરી રહ્યો. બરાબર, રેગ્યુલર કોલેજમાંથી હું પીએચડી કરી રહ્યો છું. દરેકના પોતાના ફંડા અલગ હોય છે. દરેકને આઈઆઈટી એનઆઈટી ટ્રિપલ આઈટી ડીએડબલઆઈસીટીમાં નથી ભણવું હોતું. 2009ની અંદર મારી ઘરની પરિસ્થિતિ એવી હતી કે મારા માટે કોલેજ ઇમ્પોર્ટન્ટ નહોતી, મારા માટે પૈસા કમાવા ઇમ્પોર્ટન્ટ. મને 2009માં પૈસાની વેલ્યુ સમજાઈ ગઈ. જો કદાચ હું ડીએડબલઆઈસીટી કે નિરમામાંથી ભણ્યો હોત ને તો અત્યારે આ સ્ટેજ ઉપર તો હું હોત જ નહીં. બરાબર, આના કરતા તો કેટલાય નીચેના સ્ટેજ ઉપર હોત. ઠીક છે.
અને જો દરેકે દરેક વ્યક્તિને પોતાની કોલેજ પૂછવામાં આવે કે ભાઈ એક સાહેબ કઈ કોલેજમાંથી ભણ્યો છે, તમે એને એક વખત પૂછો, તો અલક પાંડે સાહેબે આવડું મોટું પીડબ્લ્યુ પ્લેટફોર્મ ક્યારેય ઊભું જ ના કર્યું. અને એમના ફિઝિક્સના અને કેમેસ્ટ્રીના લેક્ચર્સ માર્કેટની અંદર આટલા બધા ચાલ્યા જ ના હોત. તો કોલેજ ડ્રોપ આઉટ વિદ્યાર્થી છે. બરાબર. એટલે અમને મેસેજ આવતા હોય, સાહેબ પીએચડી કઈ કોલેજમાંથી કરો, કરાવડાવવામાં આવે. હું તો ઓપનલી કહું છું, હું નોર્મલ યુનિવર્સિટીમાંથી પીએચડી કરું છું. મારો કોઈ ડ્રીમ છે નહીં કે આઈઆઈટી એનઆઈટી મારે પીએચડી કરવું છે. બરાબર. મારું ડ્રીમ છે, મારે પ્રિયસર વિદ્યા પ્લેટફોર્મને આગળ લઈ જવું છે. મારું ડ્રીમ છે કે મારી અંડરમાં 100 થી 150 વિદ્યાર્થીઓ, જે ટીચર્સ, વિદ્યાર્થીઓને મેં જે ટીચર્સ બનાવ્યા છે, એ ટીચર્સ સરસ રીતે કામ કરે. કાલ ઉઠીને હું ના રહું તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પાડે અને સરસ રીતે એને પણ આગળ લઈ જાય અને પોતાના ફેમિલીનું ભરણ પોષણ સરસ રીતે આ પ્લેટફોર્મ પર. મારો તો આ જ ગોલ છે. મારે મારા એકલાના માટે જીવનમાં આગળ નથી વધવું, મારે દરેકે દરેક લોકોને આગળ લઈ જવા. 2009 ની અંદર જ્યારે કોલેજમાં મેં એન્ટ્રી મારી ને, ત્યારે મારા 12થમાં 86% એ 12થના 86% સાથે મને એવું લાગતું હતું 2009માં કે કોલેજ બહુ સિમ્પલ હોય, હું જોરદાર ફોડી નાખીશ, આમ કરી નાખીશ, તોડી નાખીશ. કોલેજે મને પહેલા સેમેસ્ટરમાં જ ફોડી નાખી. મારા એસપીઆઈ કંઈક 6 ની સમથિંગ આયા હતા. બરાબર ને, એક સબ્જેક્ટમાં મારી 80 પણ આવી. એ દિવસે બેસીને નક્કી કર્યું હતું. ત્યારે તો કંઈ આવા મોબાઈલ હતા નહીં, એટલે ભાઈબંધ હોય, ભાઈબંધે મને ફોન કર્યો, પ્રિયેશ મારું રિઝલ્ટ આટલું આવ્યું છે, 7 એસપીઆઈ. ત્યારે મને 8 ઉપર એસપીઆઈ જ નહોતા, 7, 7.5 મેક્સિમમ. 7.8 થઈ જાય તો એને પેંડા ખવડાવવા પડે આખી કોલેજ. મારા આટલા એસપીઆઈ આવ્યા છે, હું પાસ થઈ ગયો છું, તું એકમાં ફેલ થયો છે, આમાં એ બધી મને ફોન કરી. એ દિવસે બેસીને મેં નક્કી કર્યું કે ભાઈ હવે એન્જિનિયરિંગમાં ફેલ થવાનું થતું નથી. ડિસિઝન લીધું, હું ફેલ તો નહીં જ થઉં. માર્ક આવે ના આવે એ બધી સાઈડની વસ્તુ છે. બરાબર. માર્ક બહુ મારા માટે મેટર કરતા જ નહોતા, જીવનમાં નથી કરતા. માસ્ટર ડિગ્રીમાં ગોલ્ડ મેડલ મળ્યો અલગ વાત છે, બીએડ એમએડમાં યુનિવર્સિટીમાં ટોપ આવ્યો અલગ વાત છે. હાલ બી હું પીએચડી કરી રહ્યો છું, બહુ સારું કામ કરું છું. આ બધાની સાથે મારા પીએચડીને મેનેજ કરી રહ્યો છું, બધી અલગ વાત છે. પણ મારા માટે માર્ક્સ ક્યારે મેટર કર્યા નથી. કેમ કે મારા જીવનનો સિદ્ધાંત ફિક્સ હતો કે વિદ્યાર્થીઓને ભણાવવા છે ને, મારામાં એક કેપેબિલિટી હતી, મારું એક પેશન હતું કે હું વિદ્યાર્થીઓને ભણાવી શકું છું. હું જે પણ સબ્જેક્ટ લઉં હાથમાં, એ સબ્જેક્ટને જોરદાર રીતે ભણાવું છું. ઠીક છે, એ મારું પેશન છે. હું જે સબ્જેક્ટમાં ફેલ થયો હતો, એમઓએસ નામનો એક સબ્જેક્ટ હતો, મિકેનિક્સ ઓફ સોલિડ, એમાં હું ફેલ થયો હતો. મારા પહેલા સેમમાં હતો, તો મારી કોલેજમાં ફેકલ્ટી જ નહોતી. બરાબર. એટલે મને આવડ્યો નહીં. બરાબર. અને એ વખતે ટ્યુશનની ફીસ 4-4 હજાર રૂપિયા હતી. ઘરમાં જ પૈસા નહોતા, ટ્યુશન ક્યાં હું રખાવા જઉં. એમઓએસ સબ્જેક્ટમાં હું ફેલ થયો હતો. અત્યારે એમઓએસ સબ્જેક્ટ હું એટલો જોરદાર ભણાવું છું ને, કે તમે નોર્મલ ટીચરને મારી કમ્પેરિઝન કરશો તો તમને એવું લાગશે કે મોસ્ટ જોરદાર. એટલે મેં મારા જીવનમાં જે સબ્જેક્ટ પકડ્યા છે, એ જોરદાર રીતે પકડ્યા છે અને એને પૂરા કર્યા છે. ઠીક છે. એટલે હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે એન્જિનિયરિંગની અંદર તમે જ્યારે એડમિશન લીધું છે, તમારા ગમે તેટલા પર્સન્ટેજ હોય, હવામાં આવવાનું થતું નથી. બરાબર. જમીનથી 5 ફૂટ ઉપર ચાલવાની જરૂર નથી. રિયાલિટીમાં જીવવું જરૂરી છે. જમીન ઉપર પગ રાખો. નહીંતર જો 5 ફૂટ ઉપર ચાલશો તો ક્યારે તમને કઈ એક્ઝામ, કઈ કોલેજ 5 ફૂટ જમીનમાં ઊંડા ઘુસાડી દેશે ખબર નહીં. પહેલું જીવનનું સિદ્ધાંત. એન્જિનિયરિંગમાં આવ્યા છો, આગલી રાતે વાંચી લઈશું, મોસ્ટ આઈએમપી 10 પ્રશ્નો કરી લઈશું. જો આ સિદ્ધાંત સાથે જીવતા હોય તો ભૂલી જજો કે 50,000 થી વધારાની જોબ તમને ક્યારેય મળતી છે. અને તમે જ્યારે માર્કેટની અંદર બહાર આવશો ત્યારે 50,000 ની જોબથી કશું જ થવાનું નથી. સાદા કેલ્ક્યુલેશન મારવા હોય તો ક્યારેક મારી પાસે બેસજો, હું તમને કેલ્ક્યુલેશન મારી બતાવીશ કે 50,000 કોઈ મોટી રકમ છે નહીં. 50,000 એટલે બહુ જ નાની રકમ છે. બરાબર. હું અમારા સાથે જે ટીચર્સ પણ કામ કરતા, હું એમને હંમેશા કહેતો હોઉં કે સાહેબ 50,000માં જિંદગીમાં ખુશ ના થાવ પર મંથ. બરાબર. એક દિવસના 50,000 કમાવાનો ટાર્ગેટ રાખો તો જીવનમાં આગળ વધશો અને ઘણા બધા ડ્રીમ્સ પૂરા કરશો. ત્યારે મને ઘણીવાર કોઈ ટીચર એવું પૂછે કે પ્રિયેશ, એ તો મને પ્રિયેશ જ કહેશે, સર અમુક કહે છે, પણ હું એમને કહેતો હોઉં છું તમે એઝ અ પ્રિયેશ મને કહેશો, મને ગમશે, હું મારો મોટો ભાઈ માનશો, મને વધારે ગમશે. લોકો મને એવું પૂછતા હોય કે પ્રિયેશ શું પોસિબલ છે પર ડે 50,000? મેં કીધું તમે જ્યારે અહીંથી નક્કી કરો છો તો એ વસ્તુ રિયલ લાઈફમાં થશે. તમે જ જાતે તમારા ઉપર ડાઉટ કરો છો કે સાલું પોસિબલ છે કે નથી થતું, તો એ ક્યારેય નહીં. જ્યારે ઓનલાઈન પ્લેટફોર્મ અમે સ્ટાર્ટ કર્યું હતું કોરોનાની અંદર, ત્યારે નક્કી નહોતું કે આ પ્લેટફોર્મ આટલે પહોંચશે. ત્યારે 11,000 રૂપિયા એપ્લિકેશનના આપવા માટે બી અમે બીજા પાસે ઉધાર લીધા હતા. ખાલી 11,000 રૂપિયા કોરોનામાં, મને હજી યાદ છે. 10 વખત તો મીટિંગ કરી હતી કે ભાઈ એપ્લિકેશન બનાવી છે કે નથી. આજે 15,000 નું કોઈ પણ નવું ફીચર એપ્લિકેશનમાં એડ કરાવવું હોય, 20,000 નું અમે વિચારતા નથી. ઠીક છે. તો આ વસ્તુ છે. 2009 ની અંદર કંઈ જ ખબર નહોતી પડતી કોલેજમાં શું હોય. તમારા માટે ગાઈડન્સ આપવાવાળા આટલા બધા ટીચર. એક પણ સબ્જેક્ટને હલકામાં ના લેતા. મેથ્સ હોય, બીએમઈ હોય, ઈજીડી હોય, બીડબલઈ હોય, છેલ્લા દિવસે ભેગું થતું નથી. આ યાદ રાખજો. અને ગમે તેમ જો એન્જિનિયરિંગ પૂરું કરવું હોય, થોડું ઘણું વાંચી લઈએ, 10 ક્વેશ્ચન વાંચી લઈએ, 5 પૂછાઈ જાય, પાસ થઈ જઈએ, ધક્કા ગાડીમાં ધક્કા મરાવા, એવા એન્જિનિયરિંગની હવે કોઈ વેલ્યુ નથી. ઠીક છે. એડમિશન પ્રોસેસ વખતે 600 લોકો લાઈવ આવતા હતા. કઈ કોલેજમાં એડમિશન લેવાય, કઈ બ્રાન્ચમાં એડમિશન લેવાય, પ્લેસમેન્ટ થાય કે ન થાય. તમે ક્યારે શાંતિથી બેસીને વિચાર્યું કે આ બધાની પાછળ ઇમ્પોર્ટન્ટ શું છે? આ બધાની પાછળ ઇમ્પોર્ટન્ટ છે સ્ટડી. તમે મહેનત કરો
તો કોઈને પૂછવા જવું ના પડે કે આ કોલેજ સારી. હજી મને ફોન આવે છે, સાહેબ આ કોલેજ સારી. બોલો બધું પતવા આવ્યું છે તોય આ સવાલ આવે. હજી એ લોકો પોતે ડિસિઝન જ નથી લઈ શક્યા જીવનમાં કે શું કરવું. તો તમે ક્યારેય બેસીને શાંતિથી, હું વિદ્યાર્થીઓને કહું છું, પેરેન્ટ્સ જ આ બધી જિંદગીમાં બધું કામ કર્યું છે. અમને જેટલા મેક્સિમમ ફોન આવે ને પેરેન્ટ્સના જ આવે. ખબર નહીં પેરેન્ટ્સને જ બધું લડી લેવું છે. અથવા તો પેરેન્ટ્સના ઘણીવાર એવી રીતે ફોન આવે કે સાહેબ મેડિકલ ઇમરજન્સીમાં છું, રાઉન્ડ 2 ચાલુ થઈ. અરે ભાઈ મેડિકલ ઇમરજન્સી ઇમ્પોર્ટન્ટ નથી, તમારો રાઉન્ડ ઇમ્પોર્ટન્ટ છે. તમે મેડિકલ ઇમરજન્સીમાં છો તો વિદ્યાર્થીને કહો ચેક કરે. એની પાસે પ્રોફાઇલ છે, એની પાસે આઈડી છે, એની પાસે પાસવર્ડ છે. તમને તમારા છોકરા પર જ ભરોસો નથી, એ કંઈક ભૂલ કરી નાખશે. ઠીક છે, તમે મેડિકલ ઇમરજન્સીમાં હોય તો અમે પણ અમારા કામમાં હોઈ શકીએ છીએ. એનો મતલબ એવો તો નથી કે અમે તમને જોઈ ના આપીએ. હોય બધી તકલીફો. ઘણા લોકોએ ઘણી બધી ભૂલો કરી નાખી. સાહેબ મારા છોકરાએ ભૂલથી રાઉન્ડ 2 માટે યસ કરી નાખ્યું. ભૂલથી તો યસ કેવી રીતે થાય? ના ખબર પડે તો હવે તો ચેટ જીપીટી છે. ફોટો ચેટ જીપીટીમાં નાખો ને તો ચેટ જીપીટી એનો મતલબ સમજાવી દે. ઇંગ્લિશમાં લખ્યું હોય ને એનો. સારો એઆઈ નો યુઝ કરતા આવડે ને તો બધું તમે કરી શકો. દરેકે દરેક વિદ્યાર્થીઓને કહીશ કે આંખો ખોલી રાખીને આખા સેમિસ્ટરમાં કન્સિસ્ટન્સી સાથે મહેનત કરજો. જો નહીં કરો એટીકેટી આવશે. એક એટીકેટી આવી ગઈ ને, ઘણી બધી કંપનીના દરવાજા તમારા માટે બંધ. મારે એટીકેટી આવી હતી પણ મારે કંપનીમાં જવું જ નહોતું. મારા માટે એકેય કંપનીના દરવાજા શું કોઈ કામના નહોતા. મેં 2010 ની અંદર નક્કી કરી લીધું હતું કે મારે ટ્યુશન ક્લાસમાં જ રહેવું. આ જ ફિલ્ડમાં હું રહીશ ને વિદ્યાર્થીઓને ભણાવીશ. 2010 થી મારા ક્લાસીસ ચાલે છે. આજે 2026 થઈ. 16 વર્ષથી હું એજ્યુકેશન ફિલ્ડમાં છું. 16 વર્ષથી હું વિદ્યાર્થીઓને ભણાવું છું. ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે મારા માટે માસ્ટર ડિગ્રીની કોલેજ મેટર નથી કરતી, મારા માટે બીએડની કોલેજ મેટર નથી કરતી, એમએડની કોલેજ મેટર નથી કરતી, ના તો પીએચડીની કોલેજ મેટર કરે છે. કેમ કે મારે ક્યાંય જોબ લેવી જ નહોતી, ના તો મારે ટેગ સાથે કઈ જિંદગીમાં જીવવું હતું. આ ડિગ્રી હું એટલા માટે કરી રહ્યો છું કે મને ભણવાનું અને ભણાવવાનું પેશન છે. અત્યારે હું જ્યારે પીએચડી કરું છું તો હું એને એન્જોય જ કરું છું કે એક સબ્જેક્ટ તરીકે એન્જોય કરું છું. મારે આ સબ્જેક્ટ ભણવાનો છે અને હું પીએચડી મારા એજ્યુકેશન ફિલ્ડમાં જ ફિઝિક્સ ઉપર જ કરી રહ્યો છું. ફિઝિક્સનો જ એક સરસ મજાનો ટોપિક લીધો છે. તો જ્યારે તમે કોઈ પણ એક્ઝામને ફેસ્ટિવલ મનાવવા લાગશો ને ત્યારે તમને નહીં મજા આવે. જ્યારે બીએડ એમએડની મારી એક્ઝામિનેશન હોય ને ત્યારે હું એવું માનીને ચાલતો કે મારે 10 દિવસનું વેકેશન મળ્યું મારા ક્લાસીસના ફિલ્ડમાં. કેમ કે મારે છેક જામનગર રાજકોટ એક્ઝામ આપવા જવી પડે તો રોજ તો અપડાઉન પોસિબલ નથી. એટલે હું એને વેકેશન માનતો હતો. એક દિવસ એક્ઝામ હશે, એક દિવસ વેકેશન, એક દિવસ એક્ઝામ, એક દિવસ વેકેશન. અઠવાડિયું આરામ કરીને આવતો. હું ત્યારે જ્યારે મારા મામાને ઘરે રહેતો, મારા મામા મને પૂછતા તું એક્ઝામ આપવા આવ્યો છે કે આરામ કરવા આવ્યો? હું સૂતો જ રહેતો. ફૂલ ઊંઘ કરતો, મારી બધી ઊંઘ ત્યાં પૂરી કરતો. સાંજે મસ્ત નાસ્તો કરવા જતો, ફરવા જતો, મંદિરે જતો, અલગ અલગ પ્લેસીસ ઉપર જતો. હા વાંચી પણ લેતો હતો પણ આ મારું કામ હતું અને તોય હું યુનિવર્સિટીમાં ટોપ મારું. તો તમે જ્યારે એક્ઝામિનેશનને ફેસ્ટિવલ તરીકે લેશો ને ત્યારે તમને 100% કોઈ તકલીફ નહીં પડે. કન્સિસ્ટન્સી સાથે મહેનત કરશો ને 100% કોઈ તકલીફ નહીં પડે. એક આખું મૂવી બનાવવું હોય ને તો એના માટે 2 થી 3 વર્ષનો ટાઈમ લાગે. કન્સિસ્ટન્સીમાં બધા શૂટ કરવા પડે. બરાબર 5 વર્ષના વર્લ્ડ કપની તૈયારી માટે 5 વર્ષ તૈયારી પણ કરવી પડે. આગલી રાતે કોઈ વર્લ્ડ કપ માટે તૈયારીઓ ના થતી. આજનો એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હંમેશા આગલી રાતે, અમને દર વર્ષે આગલી રાતે મેસેજ આવે સર એવા 5 પ્રશ્નો આપો જે પેપરમાં આવી જાય. અમે થોડા જ્યોતિષ છીએ તો 5 પ્રશ્નો આવી જાય. મહેનત કરવી પડે. એટલે જો તમારે એટીકેટી વગર પાસ થવું હોય તો પહેલા દિવસથી તૈયારી કરવી પડશે. તમે માનો તો ઠીક છે, ના માનો તોય તમારી લાઈફ છે એમાંય ઠીક છે. પણ પછી અમુક કંપનીના દરવાજા બંધ થઈ જાય, 10-12 હજારની નોકરી મળે એ સ્વીકારી લે. બરાબર. અને આ દુનિયામાં પૈસા વગર કશું જ થતું નથી. તમને ખબર છે, મને ખબર છે, ને બધાને ખબર છે. આ લોકોને બોલવા માટે બધું જ સારું લાગે કે પૈસા ઇમ્પોર્ટન્ટ નથી, પણ બધાને ખબર છે પૈસા વગર કશું જ આ જીવનમાં છે. તો ખાસ અત્યારે હું જોતો હોઉં છું ઘણા બધા લાઈવ સેશન અમારા પ્લેટફોર્મ પર ચાલુ થઈ ગયા છે. હું તમને થોડીક એક નાનકડી એ મારે બતાવવું છે ઝલક. અને જે સમજાવવું છે ને એ મારે જે મેં ભૂલો કરી હતી. હું છે ને દરેકે દરેક સબ્જેક્ટ્સને લાઇટલી લેતો હતો. દરેકે દરેક સબ્જેક્ટ્સને લાઇટલી મેં પહેલા સેમિસ્ટરમાં લીધા, પછી મેં ક્યારેય નથી લીધા. તો અત્યારે બી હું જોઉં છું રાઉન્ડ 1 કે રાઉન્ડ 2 કે રાઉન્ડ 3 નો કોઈ હું લાઈવ સેશન લઈશ ને તો ઢગલો લોકો આવી જશે. પણ જ્યારે ભણવાની વાત આવશે ને તો કોઈને ભણવું નથી. દરેકે દરેક લોકોને શોર્ટકટ બધું જોઈએ છે. બીડબલ્યુ નો લાઈવ હતો, મેં જોયા હતા 98 વિદ્યાર્થીઓ લાઈવ હતા. ટોટલ એડમિશન થયા છે 47,000. 47,000 માંથી 98 વિદ્યાર્થીઓ જ લાઈવ હતા. એ અલગ વાત છે કે પાછળથી વ્યૂઝ વધ્યા, 2,000 વ્યૂઝ સુધી પહોંચવા આવ્યું છે અત્યારે. પણ લાઈવ ખાલી અને ખાલી 98. સમજો જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે ને, હું તમને કોમ્પિટિશન બતાવું છું. બરાબર. તમારી કોલેજ ગમે તે હોય, પ્રિયેશ સર જો એલડીઆરપી જેવી નોર્મલ કોલેજમાંથી ભણીને પણ આટલે સુધી પહોંચતા હોય ને તો તમે દુનિયાની સૌથી ભંગાર છેલ્લા નંબરની કોલેજમાંથી ભણીને તમારો રસ્તો બનાવી શકો છો. ઠીક છે ને. ડીએઆઈસીટીમાં ભણવા વાળોએ 10-12 હજારમાં નોકરી કરતો મળે છે. એટલે કોલેજના ટેગથી કશું આ દુનિયામાં થતું નથી. મને આજ સુધીમાં જેટલા પણ ફંક્શનમાં ચીફ ગેસ્ટમાં બોલાયો, જેટલા પણ પોડકાસ્ટમાં બોલાવવામાં આવ્યો, મને એક પણ વ્યક્તિએ મારી કોલેજ પૂછી નથી. મને કઈ જગ્યાએથી ભણ્યો નથી પૂછ્યું. મેં એનઆઈટી થી ભણ્યો, આઈઆઈટી થી ભણ્યો, ટ્રિપલ આઈટી થી ભણ્યો, ક્યાંથી ભણ્યો મને કોઈએ નથી. ઠીક છે, હું નથી ભણ્યો 100%, પણ મારા ઢગલો વિદ્યાર્થીઓ ડીએઆઈસીટીમાં છે, મારા ઢગલો વિદ્યાર્થીઓ એનઆઈટી, ટ્રિપલ આઈટી બધી જ જગ્યાએ છે, આઈઆઈટીમાં છે.
અને મારા ઢગલો વિદ્યાર્થીઓ એ કોલેજમાં રહીને મારી સાથે ભણે છે અને કોલેજમાં ટોપ કરે છે. મારા માટે આ ગર્વની વાત છે. હું ભણ્યો એનાથી મને કોઈ મતલબ નથી, કે ના ભણ્યો એનાથી મને કોઈ મતલબ નથી, પણ મારા ભણાયેલા લોકો આ કોલેજમાં એડમિશન લઈ રહ્યા છે અને એ કોલેજમાં એડમિશન લેવા પછી પણ મારી જોડે ભણી રહ્યા છે ને, એ મારા માટે તો જે લોકો મને મારી કોલેજ પૂછતા હોય છે ને, બરાબર, એ લોકોને હું ક્યારેક ક્યારેક આવી રીતે જવાબ આપું છું. તો જવાબ આપીને કોઈ મતલબ હોતો નથી. પ્લેટફોર્મ બધું જ દેખાડે છે શું છે શું નહીં, મારું ટીચિંગ દેખાડે છે, પણ ક્યારેક ક્યારેક જવાબ આપવો પણ જરૂરી બનતો હોય છે. હવે ગઈકાલે સેશન હતો ઈજીડીનો. ગઈકાલે ઈજીડીના સેશનમાં કેટલા વિદ્યાર્થીઓ લાઈવ હતા? 64 જેટલા લાઈવ હતા. 995 વ્યૂઝ આવ્યા. મતલબ ભણવાની જ્યારે વાતો આવે છે ને ત્યારે કોઈને ભણવું નથી. અને પછી એ ઉભા રહે છે ડિગ્રી લઈને લાઈનમાં, બરાબર, 5,000ની નોકરી માટે, 10,000ની નોકરી, 15,000ની નોકરી. એન્જિનિયરિંગ કર્યું હશે તો બીજી ફિલ્ડમાં ફરતો હશે. એન્જિનિયરિંગ કરીને સેલ્સમાં હશે. એન્જિનિયરિંગ કરીને એસઆઈપી વેચતો હશે. એન્જિનિયરિંગ કરીને એલઆઈસી વેચતો હશે. બરાબર. એન્જિનિયરિંગ કરીને થંબનેલ બનાવતો હશે. એન્જિનિયરિંગ કરીને વિડીયો એડિટિંગ કરતા હશે. તો પછી એન્જિનિયરિંગ જ શું કરવા કર્યું? એના માટે એન્જિનિયરિંગ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નહોતી. તમે જે ફિલ્ડમાં ભણ્યા છો એ ફિલ્ડમાં તમે આગળ વધો છો તો એ ફિલ્ડની કોઈ વેલ્યુ છે, બાકી એ ફિલ્ડમાં ભણવાની શું જરૂર હતી? ઠીક છે. તો તમે એન્જિનિયરિંગમાં આવ્યા છો તો એન્જિનિયરિંગની ફિલ્ડમાં આગળ વધો, ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. તમે મહેનત નથી કરી શકતા એનો મતલબ તમે પાથ બદલી રહ્યા છો, અને તમે પાથ બદલી રહ્યા છો તો એવરી ટાઈમ એ પાથમાં સફળતા મળે એવું જરૂરી નથી. મેં એન્જિનિયરિંગ કર્યું, બીઈએમઈ કર્યું, પીએચડી માટે એડમિશન લીધું હતું, પણ પીએચડીના ટાઈમિંગ એવા હતા, ટેકનિકલમાં મેં ચાલુ બી કરી દીધું હતું પીડીયુની અંદર, એમના ટાઈમિંગ એવા હતા કે જે મારાથી સેટ નહોતા થાય. મારે ક્લાસીસ ને જોબ કરવી જરૂરી હતી, તો મેં બંધ કરી દીધું. મેં બીએડ કર્યું એજ્યુકેશનમાંથી, એમએડ કર્યું એજ્યુકેશન, હાલ એજ્યુકેશનમાં પીએચડી તો હું તમને કહીશ કે તમે જે ફિલ્ડમાં, અને હું એ જ ફિલ્ડમાં છું, ભણાવી બી રહ્યો છું, મેં મારું ફિલ્ડ નથી બદલ્યું, હું ભણાવવાના ફિલ્ડમાં જ છું. કશું જ નહીં મળે તો આ જ ફિલ્ડમાં રહીશ. બરાબર, તમારું ફિલ્ડ બદલીને તમે કઈ તોપ ફોડી નથી નાખતા. ઠીક છે. એટલે હું તમને કહું છું કે આ બધા સેશન્સ ફ્રીમાં થાય છે. આ સેશન્સમાં બીડબલઈ સાથે કેવી રીતે ડીલ કરવી સરે પહેલા દિવસે સમજાવી દીધું. આ સેશનમાં સરે સમજાવી દીધું ઈજીડી સાથે કેવી રીતે ડીલ કરવી. આજે બીજો લાઈવ સેશન છે, આખું વીક લાઈવ સેશન છે, બરાબર. અને આ લાઈવ સેશન 4 વીક સુધી ચાલવાના છે, બરાબર. 4 વીક સુધી આ લાઈવ સેશન ચાલવાના, જો હું તમને બતાવી દઉં, બરાબર. ત્યારે અમે પહેલા વીકનું ટાઈમ ટેબલ આપ્યું છે. આજે બીએમઈ નો મારો પોતાનો જ સેશન છે, ફિઝિક્સનો સેશન છે, પીપીએસ નો છે, બીસીઈ નો છે, અને આ દરેકે દરેક કોર્સ તમને કાં તો પહેલા સેમિસ્ટરમાં કાં તો બીજા સેમિસ્ટરમાં આવવાના જ છે. એવું નથી કે નહીં આવે. ઠીક છે. તો અત્યારથી તમને ખબર હશે કે અંદર શું ભણવાનું છે, તો બધી વસ્તુ ખબર પડશે. ગેટની અંદર શું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. 2 સબ્જેક્ટના 28 માર્ક, બધાનું ડ્રીમ છે ગેટ ફોડવી છે. જો મેં મારી જીવનમાં ગેટ એક્ઝામ નથી આપી, મારે ગેટ, મેં તમને ના કીધું મારા જીવનના ગોલ જ કંઈક અલગ, એટલે દરેકે દરેક મને ઘણા પૂછે સાહેબ તમે ગેટ ક્વોલિફાય કરી, એટલે મેં નહીં કરી ગેટ ક્વોલિફાય. શું ફોડી લઉં હું ગેટ ક્વોલિફાય કરી? મારા માટે ગેટ ઇમ્પોર્ટન્ટ જ નહોતી, બરાબર. હું એવા રસ્તા ઉપર ચાલતો જ નથી કે જે રસ્તા ઉપર મારે ક્યારે જવું જ ના હોય. આ મારા જીવનના સિદ્ધાંતો છે, બરાબર. હું ગેટ ક્વોલિફાય કરીને શું કરી લઉં? મારે કોઈ કંપનીમાં જોબ નથી કરવી, ના તો કોઈ મારે ગવર્મેન્ટમાં સાઇટ સેક્ટરમાં જવું છે. મારું સેક્ટર બરાબર છે. હા, મારા બધા સાહેબો છે ગેટ બેટ ક્વોલિફાય કરે છે, કેમ કે એ લોકો ફિલ્ડમાં છે. ઠીક છે. તો સાહેબે ગેટનો સેશન લીધો, પછી હું તમને ઘણી બધી વસ્તુઓ સમજાવું. ફર્સ્ટ સેમિસ્ટરમાં કેટલા સબ્જેક્ટ્સ આવે, કેવી રીતે તૈયારી કરવી જોઈએ, કઈ એક્ઝામ આવે, આ બધા ઇમ્પોર્ટન્ટ સેશન તમારા માટે ચાલે છે, બરાબર. મને બી એવું લાગતું હતું કે આ બધું કઈ કામનું નથી જ્યારે હું મારા કોલેજના પહેલા, બરાબર, હું ભણતો નહોતો અને મારું રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટ આવ્યા પછી કઈ ના થાય, ફેલ થયા પછી રોતાય ના આવડે, મને નહોતું આવડ્યું. હું તમને બસ એટલું જ કહેવા માટે આવ્યો છું કે આ બધી વસ્તુની ભૂલો મેં ઓલરેડી મારા 2009માં કરી હતી. હું એવું ઈચ્છું છું કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર ભણનારો વિદ્યાર્થી આ બધી ભૂલો ના કરે, સરસ રીતે તૈયારી કરે, એક સારું રિઝલ્ટ લાવે, એટલીસ્ટ ફેલ તો ના જ થાય પહેલા સેમેસ્ટરમાં. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીને સૌથી વધારે તકલીફ પડતી હોય છે ઇંગ્લિશની અંદર, અને 100% પડશે. હું પણ હતો, મને બી પડી. તો તમારા માટે તો ખાસ ઇંગ્લિશ શીખવું બહુ જ જરૂરી છે. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ જે પ્લે સ્ટોર એપ સ્ટોરમાં અવેલેબલ છે, એમાં ડિગ્રી ફર્સ્ટ યર એટલે કે પહેલા અને સેકન્ડ સેમના બધા જ સબ્જેક્ટ અવેલેબલ છે, અને સ્ટાર ટીમ ભણાવી રહી છે. ઠીક છે. અમે પેમેન્ટ જોડે કોમ્પ્રોમાઇઝ નથી કરતા. 1 મહિનાના 100 રૂપિયા પ્રમાણે 6 મહિનાના 600 રૂપિયા લઈએ છીએ તમારી પાસે. એમાં મેથેમેટિક્સ 1માં જે જોડાયા હોય એમના પાસે તમે 550 જ લઈએ છીએ. PV51 કૂપન કોડ નાખો એટલે ડિસ્કાઉન્ટ મળી જાય છે. પણ ભણાવવામાં પણ અમે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. છેલ્લા દિવસ સુધી, એક્ઝામની સવાર સુધી અમે તમારી સાથે હોઈએ છીએ. ગુજરાતનું એકમાત્ર પ્લેટફોર્મ છે. હું તમને કહેવાય ને આમ કોન્ફિડન્સ સાથે કહી શકું છું કે એન્જિનિયરિંગમાં એક્ઝામના દિવસે પણ લાઈવ સેશન લેનારું પ્રિયસર વિદ્યાપીઠ એકમાત્ર, જે તમને પહેલા સેમેસ્ટરની એક્ઝામમાં ખબર પડી જશે. ખાલી કોર્સ સેલિંગ કરતી વખતે તમારો સાથ નથી આપતા, અમે છેલ્લા દિવસ સુધી સાથ આપીએ છીએ, કેમ કે અમે એમાં માનીએ છીએ કે પહેલા સેમિસ્ટર વાળો વિદ્યાર્થી સેકન્ડ સેમિસ્ટરમાં રિપીટ થશે, બરાબર. એકને એક કસ્ટમર જ્યારે બીજી વખત તમારી શોપ ઉપર આવે એ તમારી સફળતા. કોઈ પણ કસ્ટમર પહેલી વખત તમારી શોપ ઉપર આવે એ તમારી સફળતા નથી.
કસ્ટમર રિપીટેશન શોપ માટે સફળતા છે, એ જ રીતે વિદ્યાર્થી રિપીટેશન અમારા માટે સફળતા છે. અને એ જ વિદ્યાર્થી જ્યારે એવું બોલે છઠ્ઠા કે સાતમા સેમિસ્ટરમાં અમે દરેકે દરેક સેમિસ્ટર તમારા પ્લેટફોર્મ પરથી ભણ્યા છીએ અને જોરદાર રિઝલ્ટ આવ્યું છે, ત્યારે અમને ગૌરવ. આજે સાતમા સેમિસ્ટરના એક પણ કોર્સિસ અમારા પ્લેટફોર્મ પર નથી, ત્યારે વિદ્યાર્થી અમને એવો મેસેજ કરે કે સાહેબ 1 થી 6 સેમિસ્ટરમાં તમે અમારો હાથ નથી છોડ્યો, તો સાતમા સેમિસ્ટરમાં કેમ આવું કરો છો? અમે ક્યાંથી ભણીશું? તમારા સિવાય અમને ક્યાંય નથી મજા આવતી. આ મેસેજ જોઈએ ત્યારે આંખમાં આંસુ પણ આવે, પણ જે અમારાથી પોસિબલ નથી હોતું અમે વિદ્યાર્થીને ના પાડીએ. અમે એને ગાઈડ બી કરીએ કે તું અહીંથી તૈયારી કર, તારી તૈયારી બુકમાંથી આ જગ્યાએથી થઈ જશે. એ અમારી સફળતા છે. ફર્સ્ટ સેમિસ્ટરમાં વિદ્યાર્થી અમારા પ્લેટફોર્મ પર જોડાઈ જાય એ અમારી સફળતા નથી. અને આ જ વાત સાથે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની શરૂઆત થઈ હતી અને આજે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પહોંચ્યું છે. તમારા નાના ભાઈ બહેનને મારો છેલ્લો એક મેસેજ છે કે જેટલા પણ સેશન્સ યુટ્યુબ પર થાય છે, દરેકે દરેક સેશન્સ જોવો, એને એપ્લાય કરો અને તૈયારી ચાલુ કરો, નહીતર આટલી મોટી ભીડમાં ક્યાં ખોવાઈ જશો ખબર પડતી. બરાબર, દેશની અંદર શું ચાલી રહ્યું છે તમને બધાને ખબર છે, એના ઉપર મારે ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. આ દેશમાં ટકવા માટે તમારે મહેનત કરવી, તો એક સારી જોબ મળશે, તો એક સારું નામ કરી શકશો અને ફેમિલીનું નામ અને સમાજનું નામ રોશન. આજના વિડીયોમાંથી તમે શું શીખ્યા ખાસ કમેન્ટ કરજો, તૈયારી ચાલુ કરી દેજો. મળતા રહીશું. બાય બાય, ટેક કેર. અને એવા વિદ્યાર્થીઓના વિડીયો શેર કરજો જે ફર્સ્ટ સેમિસ્ટરમાં ડિગ્રી અથવા તો ડિપ્લોમામાં